નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર 1 ગણ માં સ્વાધ્યાય 1.3 સુધી પૂરું થયું છે. સ્વાધ્યાય 1.3 હવે આપણે આગળ જોઈએ. આપણે પહેલા ભણ્યા આગળના ધોરણમાં ત્યારે કોઈ પણ પ્રક્રિયાઓ કરતા હતા, કોઈ પણ ક્રિયાઓ સંખ્યા ઉપર સરવાળો છે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધી ક્રિયાઓ કહેવાય. એ ગણિતની ક્રિયાઓ કરતા હતા ત્યારે એ ક્રિયાઓ કરવા માટે આપણે ઓછામાં ઓછી બે સંખ્યાની જરૂર પડે. ઓછામાં ઓછી કેટલી સંખ્યાની જરૂર પડે? બે. કારણ કે એક જ સંખ્યા આપેલી હોય તો આપણે એના પર કોઈ ક્રિયા કરી શકીએ નહીં. એટલે કે સરવાળો, બાદબાકી બધું એક જ સંખ્યા ઉપર થાય નહીં. કોઈ પણ આપણે સરવાળો કરીએ તો કોઈ પણ બે સંખ્યા લઈએ અને બધી સંખ્યાનો સરવાળો કરીએ. એટલે કે સરવાળાની ક્રિયા બે સંખ્યા ઉપર આપણે થાય. બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ઘણી બધી છે ક્રિયાઓ. એ બધી ક્રિયાઓ બે સંખ્યા ઉપર થાય. અને આપણે જ્યારે બે સંખ્યા ઉપર ક્રિયાઓ કરીએ ત્યારે જે મળતો જે જવાબ હોય મળતી ક્રિયા, એ સંખ્યા કેવી મળે? એક જ મળે. કોઈ પણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો પાછો જવાબ એક જ સંખ્યા મળે. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરીએ તો એક જ સંખ્યા મળે. બાદબાકી કરીએ તો પણ એક જ જવાબ મળશે. ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, ગમે તે બે સંખ્યા ઉપર ગમે તે પ્રક્રિયા લગાડીએ આપણે અને એનો જવાબ પાછો મળે એ કેવો મળે? એકમાં જ મળે. તો આપણે અહીંયા હવે ગણ ઉપર લગાડવાની છે. કોઈ પણ ગણ ઉપર જ્યારે પ્રક્રિયાઓ કરીશું એને શું કહીશું? ગણ ક્રિયાઓ. શું કહેવાય? ગણ ક્રિયાઓ. અને ગણ ક્રિયાઓ કોઈ પણ બે ગણ ઉપર લાગશે. ક્યારે એક ગણ ઉપર ક્રિયા થાય નહીં. અને આપણે બે ગણ ઉપર ક્રિયાઓ કરીશું તો આપણને જવાબ શું મળશે? પાછો એક જ ગણ. બે ગણમાંથી જવાબ શું મળશે? એક ગણ. તો આપણે જોઈએ કે ગણ ક્રિયાઓ કઈ કઈ છે. તો પહેલા જોઈએ કે યોગ ગણ. યોગ ગણ એટલે શું? યોગ ગણ કોને કહીશું? પહેલા તો યોગ ગણમાં આપણે બે ગણ લેવા પડશે. એના ઉપર આપણે યોગ ગણ લગાડીશું એટલે આપણને જવાબમાં એક ગણ મળશે. ધારો કે આપણે બે ગણ કોઈ પણ લઈએ, a અને b. કોઈ પણ બે ગણ લઈએ, ધારો કે a લઈએ અને b બે ગણ છે. આ શું છે? a અને b બંને ગણ છે. એના ઉપર યોગ લગાડીએ એટલે કે યોગમાં કેવા લેવાના? કે આપણે ગણ a માં લઈએ એ બધા સભ્યો પણ લેવાના અને ગણ b ના તમામ સભ્યો પણ આવશે. a યોગ b માં શું થશે? ગણ a ના તમામ સભ્યો લેવાના અને ગણ b ના પણ તમામ લેવાના. અને બંનેમાં જે સામાન્ય આવતા હોય ને ઘટક, બંનેમાં જે એક ના એક ઘટક ડબલ વખત એને એક જ વખત લખવાના, બે વખત લખવાના નહીં. એટલે કે ગણ a ના તમામ ઘટકો અને ગણ b ના તમામ ઘટકો અને બંનેમાં આવતા ઘટકોને ફક્ત એક જ વખત લખવાના. ફક્ત કેટલી વખત? એક જ વખત લખવાના. એવી રીતે બનતા ગણને શું કહેવાશે? યોગ ગણ કહેવાય. એટલે કે ગણ a ના સભ્યો અથવા ગણ b, અથવા એટલે અને એટલે બંનેમાં આવતા કોમન થશે. પણ અહીંયા અથવા શબ્દ એટલે આપણે વાપરીએ છીએ કે ગણ a ના પણ તમામ લેવાના અને ગણ b ના પણ તમામ લેવાના. ગણ a ના પણ બધા સભ્યો લેવાના, ગણ b ના પણ બધા લેવાના. પણ ગણ a અને b માં જે સભ્યો એકના એક આવતા હોય, ધારો કે કોઈ સભ્ય ગણ a માં પણ આવે છે અને ગણ b માં પણ આવે છે, તો એને બે વખત લખવાનો નહીં. એ તો અમે આપણો નિયમ જ હતો કે ગણમાં ઘટકોનું પુનરાવર્તન થતું નથી. એના પરથી ખ્યાલ આવી જાય કે આપણે બે વખત લખતા નથી. પણ અહીંયા યોગગણમાં શું થશે? એના પણ બધા સભ્યો આવશે અને b ના પણ સભ્યો આવશે. ધારો કે કોઈ પણ ઉદાહરણથી સમજીએ આપણે. ધારો કે ગણે આપણને શું આપેલો હોય? 1 2 3 અને 4 આપેલો હોય. 1 2 3 4. અને ગણ બી શું આપેલો હોય? 2 4 6 8 હોય. ધારો કે આ ગણ, તો આનો યોગ ગણ કરીશું તો યોગ ગણનો જે નવો ગણ બનશે એમાં શું આવશે? એમાં પહેલો ઘટક આવશે, બીજો આવશે, ત્રીજો અને ચોથો. આપણે બંને ગણ આખા લઈ લેવાના છે. બંને ગણના બધા જ સભ્યો લેવાના. એટલે પહેલો ગણ તો અપાઈ ગયો, બીજા ગણના બધા સભ્યો લેવાના. પણ બીજા ગણ જે આ ગણના સભ્યો છે આ ગણમાં આવી ગયા હોય એને ફરીથી લખવાના નહીં. એટલે કે આ બંનેનો યોગ ગણ બનશે. એમાં કયો આવશે? 1 2 3 અને 4. હવે બે તો અહીંયા આવી ગયો છે તો બે ને બીજી વખત લખવાનો નહીં. 4 પણ આવી ગયો, પછી શું આવશે? 6 અને 8. આ શું થશે? a અને b નો યોગ ગણ. તો a અને b ના યોગ ગણની વ્યાખ્યા પહેલા તો શું થશે? વ્યાખ્યા જોઈએ આપણે. a અને b નો યોગ ગણ એટલે કે ગણ a અને અહીં આવે ગણ a અથવા ગણ b માં
ગણ બી માં આવેલા એટલે કે બંને ગણમાં આવેલા હોય એવા બંને ગણ સહિત અથવા તો બંને ગણમાં હોય તેવા માં આવેલા કાં તો બંને ગણ સહિત અથવા બંને ગણમાં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાય? બનતા ગણને. અહીંયા આપણે શું કીધું છે કે ગણ એમાં અથવા ગણ બી માં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને શું કહીશું? એ અને બી નો યોગ ગણ કહે છે. ગણને એ અને બી નો શું કહેવાય? યોગ ગણ કહેવાય. એટલે કે એ અને બી નો યોગ ગણ કહે છે. બરાબર ખ્યાલ આવ્યો કે ગણ એમાં હોય. હવે અહીંયા આપણને એવું થાય કે અથવા કેમ લખ્યું છે? અથવા તો અહીંયા હંમેશા અથવા જ આવશે. કેમ કે આપણે શું લેવાનું છે? આના પણ લેવાના ઘટકો છે અને આના પણ ઘટકો લેવાના છે. અહીંયા અન્યનો અર્થ તો શું થઈ જાય? બંનેના સામાન્ય ઘટકો કે આમાં પણ આવેલા હોય અને આમાં પણ આવેલા હોય તે જ લો એના સિવાયના નહીં. અથવા એટલે કે ગણ એ આખો લેવાનો અને ગણ બી પણ આખો લેવાનો અને બંનેમાં જે સામાન્ય આવતું હોય એ લેવાનું નહીં. એટલે કે કાં તો આની અંદરના બધા અથવા આની અંદરના બધા બંનેમાં આવતા હોય કોમન સભ્યો લેવાના નહીં. એકના એક સભ્યો આવવા જોઈએ નહીં. એટલે કે ગણ એ અથવા ગણ બી માં આવેલા બંને ગણ સહિત કૌંસમાં લખ્યું બંને ગણ સહિત એટલે કે બંને ગણમાં આવતા હોય એવા એમાં આવતા હોય અથવા બી માં આવતા હોય એટલે કે બંનેમાં આવતા હોય એવા ગણ બંનેમાં આવતા આવેલા તમામ ઘટકો બંને ગણમાં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાય? એ અને બી નો યોગ ગણ કહે છે. યોગ ગણને આપણે સંકેતમાં કઈ રીતે લખીશું? તેને સંકેતમાં યુ આ મોટો યુ કરીએ ને યુ વડે દર્શાવાય છે. તેને સંકેતમાં આ રીતે દર્શાવાય છે. આપણે કોઈ પણ બે ગણ લીધા હોય એ અને બી એ બંનેના યોગ ગણને આપણે કઈ રીતે લખીશું? એ બંનેના યોગ ગણને આપણે અહીંયા તો ખાલી એની નિશાની લખી પણ એ અને બી લખવા હોય એ યોગ બી તો કઈ રીતે લખીશું? કે ગણ એ અને બી ના યોગ ગણને એ યોગ બી વડે લખીશું. કઈ રીતે? એ યોગ બી વંચાશે એ યોગ બી વડે લખીશું અથવા તો દર્શાવીશું. શું વંચાશે? એ યોગ બી. આ થયો યોગ ગણ પણ આને બોલીશું શું? એ યોગ ગણની એ યોગ બી એને શું કહેવાય? એ અને બી નો યોગ ગણ પણ વાંચીશું ખાલી યોગ જ એ યોગ બી વડે દર્શાવાય. એટલે કે અહીંયા આપણે હમણાં ઉદાહરણ આપ્યું હતું એ ગણ આપણે નવો જે ગણ મળ્યો બંનેનો યોગ એને કઈ રીતે દર્શાવીશું? એ યોગ બી વડે દર્શાવીશું. યોગ એટલે કે યુનિયન એ યુનિયન બી એ યોગ બી અથવા તો એ યુનિયન બી. યુનિયન નો યુ આપણે યુ દર્શાવીએ છીએ યોગ ગણને શેના પરથી નામ પડ્યું છે? યોગ. યોગને શું કહેવાશે? યુનિયન. યુનિયન ઉપરથી યુ એના વડે આપણે દર્શાવીશું. એટલે કે ગણ એમાં પણ આવેલા હોય અને ગણ બી માં પણ આવેલા હોય અને બંનેમાં સામાન્ય ઘટકને એક જ વખત લખવાના. એટલું યાદ રાખજો. આપણે હવે આને વેન આકૃતિ દ્વારા જોઈ લઈએ કે કઈ રીતે દર્શાવાય છે. વેન આકૃતિ દ્વારા જોઈ લઈએ. ધારો કે આ ગણ એ લીધો છે અને આ ગણ બી છે. આ યોગ આ બી અને આ એ અને બી આ શું છે? યુનિવર્સલ સેટ સાર્વત્રિક ગણ અને આ વચ્ચેના ભાગને આપણે શું કહીશું? એ યોગ બી. ધારો કે હું એ ની અંદર અમુક ઘટકો લઉં. ધારો કે ગણ એ આપણે લઈ લઈએ 1 2 3 4 અને 5 લઈ લઈએ અને ગણ બી લઈશું 2 4 અને 6.
2 4 અને 6. હવે ગણ એ માં કેટલા સભ્યો છે? 1 2 3 4 અને 5 છે અને બી માં છે 2 4 અને 6. અને બંનેના યોગગણ શું થશે? એટલે કે બંનેનું યોગગણ શું થશે? આપણે અહીંયા જોઈ લઈએ કે a યોગ b આપણો શું થશે? 1 2 3 4 5. 2 અને 4 તો આવી ગયા, અહીંયા ખાલી શું વધ્યો? 6. બરાબર 6. પણ એ બંનેમાં સામાન્ય ઘટકો કયા આયા? એક જ ઘટકો 2 અને 4. 2 અને 4 એને આપણે શું કરીશું? એક જ વખત લખીશું કે બંને ગણમાં આવે છે. તો અહીંયા જે a યોગ b બને છે ને, આ a યોગ b જે કોમન ઘટકોથી બનતો ગણ, આ a યોગ b, એની અંદર કયા ઘટકો આવશે? એની અંદર સામાન્ય આવશે. સામાન્ય કયા ઘટક આવે છે? 2 અને 4. 2 અને 4 આ આખે આખો આપણો શું બને છે? a યોગ b. આખે આખા બંને રાઉન્ડ શું થશે આપણા? a યોગ b. હવે એની અંદર કયા કયા ઘટક? 1 2 3 4 અને 5 છે તો 1 2 તો આવી ગયો, આખો a નું રાઉન્ડ છે. આ આપણો શું છે? આખો આટલો a ગણ લીધો એ કેટલો છે? આટલો. તો આ a ની અંદર એક આવી ગયું, 2 આ 3 4 અને 5. હવે આ રાઉન્ડ કોનું છે? b નું. આગળ શું છે? b. વચ્ચેનો ભાગ શું આવ્યો? a માં પણ આવ્યો અને b માં પણ આવ્યો. એટલે કે a અને b માં આપણે એ વચ્ચેના ભાગમાં શું લખીશું? બંનેના સામાન્ય ઘટકોને દર્શાવીશું. તો અહીંયા b માં શું હતું? 2 4 અને 6. તો 2 અને 4 તો આવી ગયા. હવે બાકી શું રહ્યું? 6. પરંતુ આપણે આગળને અલગ અલગ લખવા હોય a અને b ને તો આ રીતે જ લખીશું. a માં 1 2 3 4 અને 5 સભ્યો છે અને b માં 2 4 અને 6 એમ 3 સભ્યો છે ટોટલ. અને a યોગ b માં બધા સભ્યો આવી ગયા. a યોગ b માં પૂછે તો 1 2 3 4 5 અને 6. આખે આખા બંને ગણને આપણે શું કહીશું? a યોગ b. પરંતુ વચ્ચે કેમ યોગગણ આવી રીતે લખ્યું છે? કારણ કે બંનેમાં કોમન આવતા ઘટકોને ફક્ત કેટલી વખત લખવાના? એક જ વખત. તો ખ્યાલ આવી ગયો કે a અને b બે ગણ આપેલા હોય તેના પરથી આપણને a યોગ b શોધતા આવડે અને એને વેરાકૃતિમાં પણ દર્શાવતા આવે. ચલો આના ઉદાહરણો વધારે પછી જોઈશું. પહેલા છેદગણ જોઈ લઈએ. શું જોઈ લઈએ? છેદગણ. એટલે બંને વચ્ચેનો તફાવત ખબર પડી જાય કે યોગગણમાં શું થશે અને છેદગણમાં શું થશે. તો અહીંયા જોઈ લઈએ છેદગણ. છેદગણ. હવે યોગગણમાં તો શું હતું? ગણ a માં અથવા ગણ b માં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને શું કહેવાય? a યોગ b. હવે છેદગણમાં શું થશે? a માં પણ આવેલા હોય અને b માં પણ આવેલા હોય. એટલે કે બંનેમાં સામાન્ય આવતા ઘટકો છે. બધા ઘટકો નહીં લેવાના a અને b માં. a માં અને b માં બંનેમાં હોય. a અને b બંનેમાં જે ઘટકો હોય ને એ ગણને શું કહીશું આપણે? છેદગણ. a અને b બંનેમાં હોય તેવા જ ઘટકોથી. એટલે કે અહીંયા આપણે શું લખીશું? a અને b ના છેદ a અને b નો છેદગણ એટલે કે a અને b બંનેમાં આવતા ઘટકો a અને b બંનેમાં આવતા ઘટકોથી બનતો ગણ. ઘટકોથી બનતો ગણ. a અને b નો છેદગણ એટલે શું કહીશું આપણે? કે એમાં a અને b બંનેમાં આવતા ઘટકોથી બનતો ગણ. a અને b નો છેદગણ એટલે કે a અને b બંનેમાં આવતા ઘટકોથી બનતો ગણ. અહીંયા કેમ અને આવ્યો? હવે કારણ કે બંનેમાં જે ઘટકો આવે ને એ જ લેવાના છે. a માં પણ હોવા જોઈએ અને b માં પણ હોવા જોઈએ, માટે અને શરત આવશે. પેલામાં અથવા કેમ આવ્યું? જો પેલામાં અને મૂકીએ તો છેદગણ અને યોગગણ એક જેવું થઈ જાય. છેદગણમાં પણ અને યોગગણમાં પણ અને બંને મિક્સ થશે. માટે પેલામાં અથવા શબ્દ વાપર્યો અને કૌંસમાં કીધું કે બંનેમાં આવતા હોય લેવા. કે બંને ગણ આખા આવશે પરંતુ સામાન્ય સભ્યો આવશે નહીં. એટલે કે સામાન્ય સભ્યોને એક જ વખત લખવાના, બે વખત આવશે નહીં. અને આમાં શું થશે? જે સામાન્ય આવતું હશે એટલો જ ગણ બનશે. અલગ અલગ આવતા હશે તો બનશે નહીં છેદગણમાં.
છેદગણને આપણે કઈ રીતે દર્શાવીશું? છેદગણને યોગગણનો વ્યસ્ત ઊંધો, યોગગણલા બધું ઊંધું છે. યોગગણમાં શું આવતું હતું? બંને લેવાના હતા અને સામાન્યને એક જ વખત લખવાનું હતું. અહીંયા તો બંને ગણ આખા નથી લખવાના, સામાન્ય આવે એ જ લખવાનું છે. માટે યોગનું ઊંધું છે, માટે યોગને યુ વડે દર્શાવતા હતા, તો છેદગણને આપણે ઊંધા યુ વડે દર્શાવીશું. યોગગણને યુ વડે અને છેદગણને ઊંધા યુ વડે દર્શાવીશું. એટલે કે તેને સંકેતમાં આના વડે દર્શાવાય છે. ધારો કે a અને b ના યોગગણને આપણે કઈ રીતે લખીશું? સોરી, છેદગણને a અને b ના છેદગણને a છેદ b વડે લખાય. બરાબર? પેલામાં શું થતું હતું? a યોગ b અને આમાં શું થશે? a છેદ b. અને વાંચીશું કઈ રીતે? a છેદ b, a છેદ b, અથવા તો એ છેદને શું કહીશું? ઇન્ટરસેક્શન. યોગગણને શું કહેતા હતા? યુનિયન. અને છેદને ઇન્ટરસેક્શન. એટલે કે a ઇન્ટરસેક્શન b, a ઇન્ટરસેક્શન b, અથવા તો કે a છેદ b. કઈ રીતે દર્શાવીશું? a છેદ b વડે. અહીંયા શું થતું હતું? a યોગ b માં આટલો અને આટલું બધું જ આવતું હતું. હવે a છેદ b માં જે સામાન્ય ભાગ આવે છે ને, આપણે આ જ ઉદાહરણ રાખીએ. બરાબર? ધારો કે a પણ આ રાખીએ અને b આ રાખીએ, તો એનો છેદગણ આપણે કઈ રીતે લખીશું? a છેદ b. a છેદ b એટલે બંનેમાં સામાન્ય આવતા જ સભ્યો, બાકીના કોઈ પણ લેવાના નહીં. તો આમાં 2 છે, આમાં 2 છે, આમાં 4 છે, તો આમાં 4. તો a છેદ b શું બનશે? આપણો 2 અને 4 જ બનશે. બંનેમાં કોમન આવતા સભ્યો એટલે છેદગણ. તો આની અંદર a છેદ b કેટલો થશે? આટલો જ થશે. a છેદ b, આપણો આટલો ભાગ a છેદ b થશે. જ્યારે આટલો આખો ભાગ શું થશે? a યોગ b આખો ભાગ થશે. જ્યારે છેદગણ આટલો જ ભાગ થશે. ખ્યાલ આવી ગયો કે યોગગણ કોને કહેવાય અને છેદગણ? આ બંને મિક્સ ના થઈ જાય. યોગગણમાં બધે બધા સભ્યો લેવાના, ખાલી એકના એક 2 વખત નહીં લેવાના, સમાન આવતા હોય. અને છેદગણમાં શું થશે? ખાલી સામાન્ય સભ્યો જ લખવાના. છેદગણમાં શું થશે? ખાલી સામાન્ય સભ્યો જ લખવાના. બરાબર? ચલો બંનેના થોડા વધારે ઉદાહરણો જોઈ લઈએ. બંનેના ઉદાહરણો જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવી જાય કે યોગગણ કોને કહેવાય અને છેદગણ કોને કહેવાય. ચલો આપણે બુકના ઉદાહરણો જોઈ લઈએ. પછી બુકના ઉદાહરણો જોઈએ એની પહેલા આપણે જોઈએ કે આપણે સંકેતમાં એને a યોગ b વડે દર્શાવતા હતા. બરાબર ને? a યોગ b ને શું દર્શાવતા હતા? a યોગ b વડે. પણ ધારો કે આને આપણે ગણમાં લખવું હોય તો કઈ રીતે લખીશું? આને ગણમાં લખવું હોય તો આપણે કઈ રીતે લખીશું? અહીંયા a યોગ b માં શું થશે? a યોગ b માં શું થશે? કાં તો a માંથી આવતો હશે ઘટક, અથવા શેમાંથી આવતો હશે? b માંથી આવતો હશે. કાં તો શેમાંથી આવતો હશે? a માંથી આવતો હશે અથવા તો b માંથી આવતો હશે. એટલે કે x કે જ્યાં કોઈ પણ આપણે ઘટક લઈએ x શું હશે? x a માંથી હશે અથવા વ્યાખ્યામાં શું આપ્યું છે? અથવા x શેમાંથી હશે? b માંથી હશે. કોઈ પણ આપણે ગણ લઈ આવીએ યોગ b, એમાં x કોઈ પણ ઘટક લઈએ શું હશે? x માં x belongs to a અથવા x belongs to b. એટલે કે આમાં હશે અને આમાં પણ હશે, બંનેમાં હશે. x શેમાંથી લેવાનો? a માં પણ હશે અને b માં પણ હશે. પણ આને આપણે શું લખીશું? x belongs to a અથવા x belongs to b. બરાબર? a આખો લેવાનો અને b પણ લેવાનો, સામાન્ય સભ્યો લેવાના નહીં. જ્યારે આના છેદગણને કઈ રીતે દર્શાવીશું? આ છેદગણને a છેદ b બરાબર x કે જ્યાં x belongs to a અને x belongs to b થશે. અહીંયા શું આવશે? અને આવશે, કારણ કે અહીંયા આપણે શું લીધું હતું? a અને b લીધો હતો. વ્યાખ્યામાં આને છે તો આને આપણે દર્શાવીશું ત્યારે વચ્ચે અને આવશે. અને અહીંયા શું છે?
x સોરી ગણ a અથવા b છે તો અહીંયા x શેમાંથી આવશે a અથવા b માંથી આવશે ખ્યાલ આવી ગયો કે યોગગણને કઈ રીતે દર્શાવીશું અને છેદગણને કઈ રીતે દર્શાવીશું બરાબર પછી છેદગણમાં બીજું શું થશે કે ધારો કે a અને b માં એક પણ સભ્યો ના હોય સામાન્ય સભ્યો ના હોય a અને b બે ગણ આપેલા હોય એમાં સામાન્ય સભ્યો એક હોય જ નહીં તો આપણું છેદગણ તો શું છે સામાન્ય આવતું હોય તો આપણને એવું થાય કે ગણ a ધારો કે કોઈ પણ આપણને સંખ્યા આપેલી હોય અહીંયા ગણ a ધારો કે 2 4 6 અને 8 હોય અને ગણ b શું હોય 1 3 5 અને 7 હોય અહીંયા ગણમાં શું લીધું 2 4 6 અને 8 કેટલા સભ્યો લીધા 4 સભ્યો 2 4 6 અને 8 ગણ b માં 1 3 5 7 હવે એમાં તો એક પણ કોમન સભ્ય નથી એટલે કે સામાન્ય સભ્ય એક પણ નથી બંનેમાં એક જેવો એક પણ સભ્ય આવતો નથી તો અહીંયા શું થશે આપણે a ઇન્ટરસેક્શન b કરીએ એટલે a છેદ b કરીએ a છેદ b તો આમાં કયા સભ્યો આવશે એક પણ સભ્ય આવશે જ નહીં એક પણ સભ્ય નહીં આવે તો a છેદ b કયો ગણ મળશે ખાલી ગણ થશે એક પણ સભ્ય ના મળે એવા ગણને શું કહેવાય ખાલી ગણ બરાબર a છેદ b શું થશે ખાલી ગણ એટલે કે 5 થશે કારણ કે આમાં એક પણ સામાન્ય સભ્ય નથી એક પણ એક જેવો ઘટક છે નહીં તો 5 મળશે જ્યારે આ a છેદ b બરાબર 5 થાય ત્યારે જ્યારે a અને b બે ગણ આપેલા હોય એવા ગણને શું કહેવાય પરસ્પર અલગ ગણ કહેવાય કારણ કે બંને એકબીજાથી એકદમ અલગ છે આ બંને ગણ કેવા છે અલગ છે તો આવું થાય a છેદ b 5 હોય ત્યારે a અને b ને શું કહેવાય કે જો અહીં લખું કે જો a છેદ b બરાબર 5 થાય તો a અને b પરસ્પર અલગ ગણ હોય અથવા તો અલગ ગણ કહેવાય બરાબર જ્યારે આવું થાય કે બંનેમાં એક પણ સામાન્ય સભ્ય નથી તો a અને b આપણા પરસ્પર કેવા થશે અલગ ગણ ચલો હવે આપણે ઉદાહરણો જોઈ લઈએ ઉદાહરણ કયું ઉદાહરણ આવ્યા છે બુકનું ઉદાહરણ નંબર 12 ઉદાહરણ 12 શું કહેવા માંગે છે કે a ગણ લીધો છે અને b લીધો છે તો a યોગ b મેળવો a ગણ લીધેલો છે અને b લીધેલો છે તો a યોગ b મેળવો ચલો a ગણ આપણો શું લીધો છે ઉદાહરણ નંબર 12 a ગણ લીધો છે 2 4 6 અને 8 અને b આપણો લીધો છે 6 8 10 અને 12 a અને b લીધો છે અને a યોગ b શોધવાનું કીધું છે a યોગ b શોધો a યોગ b શોધો અને એના પછી નેક્સ્ટ છેદગણ આપેલું છે એના પછી પણ ઉદાહરણ નંબર 15 આપેલું છે ઉદાહરણ નંબર 15 માં એવું કહે છે કે 12મો ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણમાં જ a છેદ b શોધો એટલે કે આપણે a યોગ b અને a છેદ b બંને શોધી દઈએ ને ખ્યાલ આવી જાય કે a છેદ b કઈ રીતે શોધીશું અને યોગ b કઈ રીતે શોધીશું a અને b આપણી પાસે છે તો a યોગ b શું થશે પહેલા a ગણ તો આખો લખી જ દેવાનો યોગ ગણ કે એટલે a આખો લખી દેવાનો અને પછી જ્યારે b લખતા હોઈએ ત્યારે જે સામાન્ય ઘટકો એ નહીં લખવાના બાકીના વધેલા ઘટકો લખી દેવાના તો ચલો a આખો લખીએ 2 4 6 અને 8 એ તો આખો લખાઈ ગયો હવે b માં જોઈએ b માં જે આમાં આવતા હોય એ સભ્યો નહીં લખવાના બાકી વધેલા સભ્યો લખવાના તો આની અંદર આવે છે 6 અને 8 તો આમાં પણ આવે છે 6 અને 8 તો 6 અને 8 લખવાના નહીં બાકી કયા વધ્યા 10 અને 12 તો અહીંયા લખવાના 10 અને 12 તો આપણો શું થઈ ગયો a યોગ b શું થઈ ગયો a યોગ b ચલો આનો a છેદ b શોધીએ a છેદ b હવે આની અંદર ઉલટું થશે આની અંદર જે સામાન્ય આવતું હતું એ એક જ વખત લખવાનું હતું આમાં શું થશે જે સામાન્ય આવે છે એ જ લખવાનું એક જ જેવા જે કોમન ઘટક આવતા હોય સામાન્ય સભ્યો એ જ લખવાના
સામાન્ય સભ્યો કયા આપણને મળે છે 6 અને 8 6 અને 8 બીજા એક પણ સામાન્ય નથી 6 અને 8 સિવાય તો આગળ શું બનશે 6 અને 8 ખ્યાલ આવ્યો કે a યોગ b કઈ રીતે શોધાય અને a છેદ b કઈ રીતે શોધાય ચલો આના પછી બીજું ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવે કે ઉદાહરણ નંબર 13 ઉદાહરણ નંબર 13 માં શું થશે એમાં પણ બે ગણ આપેલા છે એક ગણ આપેલો છે સ્વરોનો ગણ એક ગણ શું આપેલો છે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો ગણ a e i o અને u આપેલો છે અને b શું આપેલો છે b ફક્ત a i અને u આપેલો હોય છે તો આમાં પણ a યોગ b અને a છેદ c શોધો a યોગ b અને a છેદ c શોધો સોરી a છેદ b a યોગ b અને a છેદ b શોધો બંનેનો યોગ શોધો અને બંનેનો છેદ શોધવાનો છે આપણે તો પહેલા આપણે a યોગ b જોઈ લઈએ a યોગ b હવે a યોગ b માં આપણે a તો આખો લખી જ દેવાનો પહેલા એ તો લખી જ દેવાનો તો એ લખી દઈએ a e i o અને u અને હવે આમાં જે સામાન્ય સભ્યો આવતા હોય એ લખવાના નહીં બાકીના સભ્યો લખવાના તો આમાં a છે તો a આવી ગયો i છે તો i પણ આવી ગયો અને u છે તો u પણ આવી ગયો એટલે કે આપણો b છે તો આખો આની અંદર આવી જ જાય છે b છે તો આખો આવી જ જાય છે તો એકના એક ઘટકો તો લખવાના છે નહીં જ્યારે આવું થતું હોય ને a યોગ b બરાબર આખો એ ગણ એ ક્યારે થશે અહીંયા b શું છે એનો ઉપગણ છે આ છે જ કારણ કે a i અને u એ a i અને u આમાં આખા છે તો કે આ બધા જ ઘટકો આમાં સમાયેલા છે આના બધા જ ઘટકો આના ઘટકો છે માટે શું થશે a યોગ b શું થશે આપણો આખો ગણ a થશે આખો ગણ આપણો શું બનશે a બનશે પણ આ ગણ આખો a યોગ b એ ક્યારે બને જ્યારે b સબસેટ a જો b સબસેટ a હોય તો a યોગ b શું બને a યોગ b આખો a બને b સબસેટ a હોય કે b આખો ગણમાં સમાઈ ગયેલો હોય તો આપણે બંનેનો યોગગણ લઈએ એ શું બનશે પાછું આખો ગણ a એટલે કે જે મોટો ગણ હોય એ બને જે સબસેટ હોય ઉપગણ હોય એ ના બને અહીંયા શું છે b એ એનો ઉપગણ છે તો a યોગ b શું બનશે આ જે મોટો ગણ હોય જે ઉપગણ હોય એ નહીં જેનો ઉપગણ હોય જે ગણ જેનો ઉપગણ હોય ને એ ગણ બને કે આ b અને a માં b એનો ઉપગણ છે તો બંનેનો યુનિયન આખો a બનશે બરાબર આનો હવે છેદ ગણ શોધીએ શું શોધીએ આનો છેદ ગણ a છેદ b a છેદ b a છેદ b શું બનશે બંનેમાં સામાન્ય આવતા સભ્યો બંનેમાં સામાન્ય આવે છે a આવે છે i અને u એટલે કે આમાં શું આવે છે આખો b આવે છે આમાં સામાન્ય સભ્યો આપણને કયા બનશે a i અને u a i અને u બન્યું તો આમાં આપણો છેદગણ શું બનશે આમાં આપણો છેદગણ ગણ b બન્યો એટલે કે જ્યારે આવું હોય ને કે b સબસેટ એ હોય તો a યોગ b એ બનશે પરંતુ અને અહીંયા જ લખી દઈએ b સબસેટ એ હોય કે b એનો ઉપગણ હોય તો બંનેનો યોગગણ આખો a બને અને બંનેનો છેદગણ શું બને b જે ઉપગણ હોય એ અને a છેદ b આપણો શું બનશે b આ આપણો ગણ b બન્યો આપણો આખો ગણ હતો b એટલે કે જ્યારે આવું કોઈ પણ ગણ ધારો કે a સબસેટ b હોય અથવા b સબસેટ a હોય તો જ્યારે b સબસેટ a હોય તો શું થશે બંનેનો યોગગણ જે મોટો ગણ હશે જે સબસેટ નહીં જે ઉપગણ છે નહીં એના સિવાયનો જેનો ઉપગણ થશે એ બનશે અને છેદગણ શું થશે ઉપગણ હોય એ એટલે કે નાનો ગણ હોય એ જે બીજામાં સમાયેલો હોય તે બનશે બરાબર અહીંયા ધારો કે a નાનો હોત અને b મોટો હોત એટલે કે a સબસેટ b હોત એ આખો b માં સમાયેલો હોય ધારો કે અહીંયા આવું હોય અહીંયા શું હતું b સબસેટ a ધારો કે a સબસેટ b હોય
એ સબસેટ B હોય તો શું થાય? તો A યોગ B શું થાય? આમાં મોટો ગણ કયો? B, કારણ કે A આખો B માં સમાયેલો છે. A સબસેટ B નો અર્થ A આખો B માં સમાયેલો, તો મોટો કયો થશે? B થવાનો. તો A યોગ B શું થશે? B થશે. જે મોટો ગણ હોય એ એનો યોગ ગણ થશે અને છેદગણ હંમેશા નાનો ગણ થાય, એ યાદ રાખજો. અને જો આવું હોય તો આ અને બીજું શું થશે? એનો છેદગણ હંમેશા નાનો ગણ થશે, એટલે કે A થશે. બરાબર. અહીંયા મોટો ગણ A હતો તો A યોગ B A આવ્યો અને A છેદ B B આવ્યો, કારણ કે B નાનો ગણ હતો. તો આવું જ્યારે એકબીજાનો કોઈ પણ A B નો સબસેટ હોય કે B A નો સબસેટ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે એનો યોગ ગણ શું થશે અને એનો છેદગણ શું થશે. બરાબર. ચલો હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ શું આપેલું છે? નેક્સ્ટ આપેલું છે કે શાળાની હોકી ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ આપેલો છે અને શાળામાં ફૂટબોલની રમતમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ. આપણી શાળાના ધોરણ 11 ના હોકીમાં અને ફૂટબોલમાં બંનેમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ આપેલો છે. બે ગણ આપેલા છે અને બે ગણનો A યોગ B શોધવાનું કીધું છે. અને પાછળના ઉદાહરણોમાં A છેદ B પણ શોધવાનું કીધું છે. તો આપણે A યોગ B અને A છેદ B શોધી લઈએ. ચલો, હોકી ટીમમાં રમતા વિદ્યાર્થીઓ. ઉદાહરણ નંબર 14. આપણી શાળાના ધોરણ 11 ના હોકી ટીમમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ X લીધો છે, જ્યારે ફૂટબોલની રમતમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ Y લીધો છે. તો X શું લીધો છે? આપણો હોકીની રમતનો લઈ આપણે અહીંયા હોકી લખી દઈએ અને X ગણ લખી દઈએ. બરાબર. X કોનો લીધો છે? હોકી માટે. કયો લીધો છે? ગીતા, અકબર અને રામ. હા, ગીતા, અકબર અને રામ. અને Y શેનો લીધો છે? ફૂટબોલનો. Y શેનો લીધો છે? ફૂટબોલ. ફૂટબોલ માટે Y લીધો છે. એમ Y ગણ શું લીધો છે? ગીતા, ડેવિડ અને અશોક. Y ગણ આપણો શું લીધો છે? ગીતા, ડેવિડ અને અશોક. આવું આપેલું હોય તો A યોગ B અને A છેદ B શોધો. A યોગ B અને A છેદ B શોધો. હવે આપણે A યોગ B અહીંયા શોધીએ. A યોગ B આપણો શું થશે? પહેલા તો આપણે અહીંયા A યોગ B અને A છેદ B નહીં, પરંતુ X છેદ Y અને X યોગ Y થશે. અહીંયા પણ આપણને શું આપેલા છે? X અને Y. તો આવું હોય તો X યોગ Y અને X છેદ Y શોધો. શું થશે? X યોગ Y અને X છેદ Y. તો ચલો આપણે પહેલા X યોગ Y લઈએ. હવે X યોગ Y આપણે શોધવાનો હોય ત્યારે જે પહેલો ગણ X હોય એ તો આખો એમના એમ લખી દેવાનો. X તો આખો એમના એમ લખી દેવાનો. એટલે કે X આખો લખી દઈએ તો X માં શું આપેલું છે? ગીતા, અકબર અને રામ. હવે આમાંથી જે સામાન્ય આવતો હોય એ બીજી વખત નહીં લખવાનું. ચલો ગીતા, તો ગીતામાં આવી ગયું તો એ લખવાનું નહીં, સામાન્ય એક જ વખત લખવાનું. ડેવિડ, તો ડેવિડ નથી આવ્યું તો એ લખી દઈએ. અને અશોક, તો અશોક પણ આગળ આવ્યું નથી તો અશોક લખી દઈએ. તો આ આપણો શું થઈ ગયો? X યોગ Y. ચલો આપણે X છેદ Y શોધીએ. X છેદ Y. હવે X છેદ Y માં શું થશે? બંનેમાં જે સામાન્ય સભ્યો આવતા હોય એ જ આવશે. ચલો જોઈએ સામાન્ય કયા? ગીતા, તો ગીતામાં પણ છે. ગીતા સામાન્ય સભ્ય આવ્યું તો અહીંયા લખીશું ગીતા. હવે અકબર, ચલો તો આમાં અકબર છે, તો આમાં અકબર છે નહીં ક્યાંય. રામ, તો આમાં છે ક્યાંય? રામ છે નહીં. ગીતા, તો આ ગીતામાં હતું. ડેવિડ, તો ડેવિડ આમાં છે નહીં. અશોક, તો અશોક પણ આમાં છે નહીં. તો તમે આને ચેક કરશો એટલે આને પછી આની જોડે ચેક કરવાની જરૂર રહેશે નહીં. આના બધા સભ્યો આમાં છે કે નહીં ચેક કરશો એટલે એ છેદ બી તમને મળી જશે. બરાબર.
હવે અહીંયા શું મળ્યું છે બી, ખાલી એટલું શું મળ્યું ગીતા જ મળ્યું. શું મળ્યું ગીતા. તો આપણો x યોગ y આ થશે અને x છેદ y આપણો આ થશે. બરાબર. ચલો હજી આગળ ઉદાહરણો જોઈએ. યોગગણમાં તો પતી ગયા, છેદગણમાં 15મું થઈ ગયું અને 17મું પણ થઈ ગયું. 15મું અને 16મું થઈ ગયું. ચલો 17મું જોઈ લઈએ. 17મું આપણને શું આપ્યું છે? બે ગણ આપેલા છે અને એના પરથી છેદગણ શોધવાનો કીધો છે. આપણને બે ગણ આપ્યા છે અને એના પરથી છેદગણ શોધવાનો કીધો છે. તો a અને b બે ગણ આપેલા છે. ઉદાહરણ નંબર 17. એ આપણો શું આપેલો છે 1 થી 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપેલો છે અને b આપેલો છે કે 2 4 અને 6. 2 4 અને 6 સોરી 2 3 5 અને 7 આપેલો છે. 2 3 5 અને 7. b આપેલો છે 2 3 5 અને 7. આપણને a છેદ b શોધવાનો કીધો છે. a છેદ b. તો a છેદ b શું થશે? a છેદ b શોધો. આપણે પહેલા તો આ તો મોટો ગણ છે, એના તો આ અને આ નાનો ગણ છે, એટલે પહેલા મોટા ગણને નાના ગણ જોડે નહીં સરખાવવાનું, નાના ગણને મોટા ગણ જોડે સરખાવી. કારણ કે આટલા બધા સભ્યો છે એ આમાં હશે કે નહીં શું કર અને સરખાવો તો સરખાવે પણ એમાં ટાઈમ વધારે જશે. ચલો મોટા અને નાના જોડે સરખાવી. આમાં 1 છે તો આમાં ક્યાંય છે તો ના નથી. આમાં 2 છે તો આમાં પણ છે તો કે આ 2 છે. જે સામાન્ય ઘટક આવતો હોય એ આપણે લખી દેવાનો. આમાં છે 3 તો આમાં પણ છે 3. પછી છે 4. શું છે 4? પણ 4 આમાં ક્યાંય છે નહીં માટે 4 નહીં આવે. પછી 5 તો આ 5 પણ છે તો 5 પણ આવશે આમ સામાન્ય સભ્ય. પછી આવે છે 6. પછી શું આવે છે 6? પણ 6 આમાં ક્યાંય છે નહીં તો એને નહીં લખવાનું કારણ કે આપણને છેદ ગણ કીધું છે. પછી 7 તો આમાં 7 પણ છે તો 7 આવશે એનો સામાન્ય સભ્ય તો અહીંયા આવશે 7. પછી છે 8 તો 8 પણ નથી. 9 તો 9 પણ નથી અને 10 પણ નથી કારણ કે આમાં તો એક પણ સભ્ય વધતો જ નથી. હવે અહીંયા b ગણ શું હતો? 2 3 5 7. અને આપણને a છેદ b શું મળ્યો? 2 3 5 7. આવું પહેલા પણ થયું હતું પરંતુ એ ક્યારે થાય? એક ગણ એ બીજાનો સબસેટ હોય, ઉપગણ હોય. અહીંયા b ગણ છે એનું ઉપગણ છે આ છે કારણ કે જો 2 આમાં આવી ગયું છે, 3 પણ છે, 5 પણ છે અને 7 પણ છે. એટલે કે b ના બધા જ ઘટકો એમાં છે. એટલે કે b આખે એમાં સમાયેલો છે. એટલે અહીંયા શું છે? આ આખો આપણને શું મળ્યો b. પરંતુ આ ક્યારે આવું થતું હતું કે જ્યારે b સબસેટ a હોય. b સબસેટ a હોય તો આપણો a યોગ b શું થાત? a અને a છેદ b શું મળે? b નાનો ગણ. અહીંયા આપણે a છેદ b કીધું હતું તો આપણો નાનો ગણ મળ્યો. નાનો ગણ શું હતો? b. અહીંયા આપણને a યોગ b શોધવાનું કીધું હોત તો આપણો a યોગ b શું થાત? a યોગ b જોઈને ખ્યાલ આવી જાય આપણો શું મળે? a મળે. મળે આખે આખો a ગણ આખે આખો તમે લખી દો. પછી b ના બધા ઘટકો એમાં આવી ગયા છે એટલે તો બીજી વખત આવે લખવાની જરૂર રહેતી જ નથી. આપણે a યોગ b શોધવાનું ચાલુ કરીએ ત્યારે શું કરીએ છીએ? જે પહેલો ગણ આપેલો હોય એને આખે આખો લખી દઈએ. આપણે આની અંદર 1 થી 10 આંકડા લખી દીધા. પછી આ બધા સભ્યો તો આમાં આવી ગયા છે એટલે બીજી વાર લખવાની જરૂર રહેતી નથી. તો આપણો a યોગ b શું મળે? આપણને a જ મળે. તો હવે ખ્યાલ આવી ગયો કે a યોગ b કઈ રીતે શોધાય અને a છેદ b કઈ રીતે શોધાય.